श्री राम जय खाका। खाका जय जय खाका जय जय ઠાકર સરસ મજાનો મિત્રો ભગત મળ્યા છે વડોદરાથી છેકથી 111 ફૂટની જે અગરબત્તી અહીં પ્રજ્વલિત કરવામાં આવી છે, બરોબર ને? તો આમને ફૂટ લાંબી અગરબત્તી પણ કહી શકીએ, 111 કુંડી યજ્ઞ પણ કહી શકીએ, કારણ કે આની અંદર જેટલી યજ્ઞમાં જે કંઈ હવન સામગ્રી. મિત્રો રોકેટ બીજો વ્લોગમાં ફ્રી છે નવડી સાથે હું ખેરલાલ જેવા તમે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો અત્યારે બાવળિયાળી ધામ નગાલાખા ઠાકરનું ધામ, અત્યારે ત્યાં જે દિવ્ય અને અજોડ જે મહાઉત્સવ જે ઉજવવા જઈ રહ્યો છે, તારીખ 14થી લઈ અને તારીખ 22 સુધી આ જે મહાઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે. અહીં મિત્રો જે 111 ફૂટની જે અગરબત્તી વિહાભાઈ ભરવાડ વડોદરાથી અહીં લાવી અને પ્રજ્વલિત કરવામાં આવી છે. તો એમની આજે આપણે સંપૂર્ણ માહિતી લઈશું અને ખૂબ જ વિશાળકાય અગરબત્તી છે, તમે અહીંથી જ જોઈ રહ્યા છો. તો મિત્રો આ જે છે તે એકદમ જે યજ્ઞની અંદર જે આહુતિ આપવામાં આવતી હોય એ જ બધી વસ્તુથી એમને બનાવવામાં આવી છે. એમને બનાવતા કેટલો સમય લાગ્યો, કઈ કઈ પ્રકારની એમાં વસ્તુ છે, એમનો વજન કેટલો છે, કઈ પ્રકારે અહીં લાવવામાં આવી, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં મિત્રો તમે ખાસ કરી નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય ઠાકર લખવાનું ભૂલતા નહીં. ફોટો હારો છે, શોટ નહીં, એક ફોટો સરસ મજાનો મિત્રો ભગત મળ્યા છે વડોદરાથી છેકથી 111 ફૂટની જે અગરબત્તી અહીં પ્રજ્વલિત કરવામાં આવી છે, બરોબર ને? તો આમને થોડીક માહિતી આપી દો અગરબત્તી વિશે. બાવળિયાળી ધામ એટલે સમગ્ર ભારત દેશમાં વસતા ગોપાલક ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર છે, તેમજ જે કંઈ ઠાકર બાપામાં આસ્થા રાખે છે ભક્તો, એની આસ્થાનું કેન્દ્ર છે. આ ધામની અંદર 18 આલમ આવે છે અને નગાલાખા ઠાકર બાપાના દર્શન કરી પાવન થાય છે. આ પાવન ધરા ઉપર આજે ખૂબ મોટું ભગીરથ કાર્ય થવા જઈ રહ્યું છે, જેમાં નગાલાખા ઠાકર બાપાની પુનઃ પ્રતિષ્ઠા આજથી શરૂ થાય છે. ત્યારબાદ ભાગવત કથાનું પણ અહીંયા આખું આયોજન છે. ત્યારબાદ ઉડારાસના પણ પ્રોગ્રામનું અહીંયા આયોજન છે. ત્યારે આ તમામ શુભ કાર્યની અંદર આ 111 ફૂટ લાંબી અગરબત્તી વડોદરામાં તૈયાર કરી અને નગાલાખા બાપા ઠાકરના ધામમાં બાવળિયાળી ખાતે લાવવામાં આવી છે અને આને 10 તારીખે પ્રજ્વલિત કરવામાં આવી છે, ઠાકર બાપાના ચરણોમાં અર્પિત કરી. આ જે અગરબત્તી છે એને આપણે 111 ફૂટ લાંબી અગરબત્તી પણ કહી શકીએ, 111 કુંડી યજ્ઞ પણ કહી શકીએ, કારણ કે આની અંદર જેટલી યજ્ઞમાં જે કંઈ હવન સામગ્રી વપરાય છે તમામ વાપરવામાં આવી છે. જવ, તલ, ઘી, ગુગળ અને 52 પ્રકારની જે હવન સામગ્રી છે એ બધી જ આમાં વાપરવામાં આવી છે અને 33 કરોડ આહુતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લગભગ 2901 કિલો જેટલું આનું વજન છે અને આ સતત 4 મહિના સુધી આ પ્રજ્વલિત રહેશે અને આ બાવળિયાળી ધામ તેમજ એની આજુબાજુનો જો કોઈ વિસ્તાર છે એ આ અગરબત્તીમાંથી જે ઉર્જા નીકળે છે એ નકારાત્મક ઉર્જાનો વિનાશ કરશે અને સકારાત્મક ઉર્જાને ઉત્પન્ન કરશે. આમની પહેલાં આપણે કઈ કઈ જગ્યાએ અગરબત્તી પહોંચાડી? આની પહેલાં 2016માં મેં 121 ફૂટ લાંબી અગરબત્તી ઉજ્જૈન મહાકુંભમાં મોકલી હતી. ત્યારબાદ 108 ફૂટ લાંબી અગરબત્તી આપે પણ જોયું હશે
કે પ્રભુ શ્રી રામની જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે આપણે વડોદરાથી લઈ ગયા હતા અને ત્યાં પ્રભુ રામના ચરણોમાં અર્પિત કરી અને 108 ફૂટ લાંબી અગરબત્તી ત્યાં પ્રજ્વલિત કરી હતી. તો ખૂબ સરસ મજાની માહિતી આપીને આને બનાવતા કેટલો સમય લાગ્યો? હવે આને બનાવવાનો ટોટલ 8 મહિના જેટલો સમય લાગ્યો છે. કારણ કે પહેલે ઉનાળામાં 2 અગરબત્તીનું કામ ચાલુ કરવામાં આવ્યું, 111 અને 156 ફૂટ. 111 બાવળિયાળી ધામ અને 56 ફૂટની છે એ બોરુ ધામ માટે. એટલે ગયા ઉનાળામાં કામ થયું, ત્યારબાદ ચોમાસું આવ્યું એટલે એને વોટરપ્રૂફ કરી દેવામાં આવી. 4 મહિના એ કામ બંધ રહ્યું અને પાછું ફરીને શરૂ કામ કર્યું. એટલે લગભગ 7 થી 8 મહિના જેટલો આમાં 2 અગરબત્તીઓને બનાવવાનો સમય લાગ્યો છે. આ કોઈ એક વ્યક્તિથી જ બનાવવામાં આવે છે કે તમે પોતે જ મહેનત કરો છો? નહીં, આમાં શું છે કે આ એક જ વ્યક્તિ થ્રુ બનાવવામાં આવે છે. એમાં સહયોગ કરતા હોય છે, મદદ માટે 2-4 ભાઈઓ હોય છે જે સહયોગ કરતા હોય છે અને એકથી જ બનતી હોય છે. આ જ્યારે કારણ કે આની અંદર કોઈ ડાયામીટર છે નહીં આપણી પાસે, એટલે જેને જે કામ હાથથી જ બનાવટ કરવી પડતી. હાથથી જ બનાવટ થાય છે આની આખી. તો મિત્રો આ પ્રકારે સરસ મજાની અગરબત્તી છે. તમે પણ જો ચોક્કસથી ઠાકરધામ ઠાકર દ્વારાની અંદર આવો છો, નગર લાખાના ઠાકર અહીં સાક્ષાત બિરાજમાન છે, તો ચોક્કસથી આમના પણ દર્શન કરજો. અને માહિતી પસંદ આવી તો તમારા મિત્રો સુધી વિડીયો પહોંચાડજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ અગરબત્તીના દર્શન તમે ચોક્કસથી કરવા માટે પધારજો. ખૂબ જ આસ્થાનું કેન્દ્ર અને બધા જુઓ છો તો અહીં દર્શન પણ હાલ કરી રહ્યા છે. અને હનુમાનજી મહારાજ એમની જુઓ છો રક્ષામાં છે. તો મિત્રો આપણે અગરબત્તી વિશે સંપૂર્ણ માહિતી લીધી છે. વિહાભાઈ ભરવાડ સરસ મજાની જે 111 ફૂટની જે અગરબત્તી છે અહીં પ્રજ્વલિત કરી દીધી છે. અને મિત્રો ખૂબ જ આસ્થાનું અને ઘણા બધા જે ભાવિ ભક્તો હોય અહીં આવી અને દર્શન કરતા હોય છે. અને પૂરેપૂરી માહિતી તમને ખાસ કરી જણાવજો વિડીયો કેવો લાગ્યો. અને અત્યારે જોવો છો હનુમાનજી પણ આવી ગયા છે એમની રક્ષા માટે. અને ઘણા બધા જે ભક્તો છે અત્યારે જોઈ રહ્યા છે કે દર્શન કરી અને ઘણી અનુભવ મિત્રો ખૂબ જ વિશાળકાય છે, ખૂબ જ લાંબી અને અલગ અલગ જે સ્ટેન્ડ છે એમની ઉપર રાખવામાં આવી છે. અને મિત્રો જે હવનની અંદર જે વસ્તુ ઉપર વપરાતી હોય છે તે બધી જ આની અંદર નાખવામાં આવી છે. અમને બનાવતા મિત્રો 7 મહિના કરતાં પણ વધારે સમય લાગ્યો છે. અને સંપૂર્ણ માહિતી આપણે વિહાભાઈ આપી છે. તો ખાસ કરી મિત્રો કેવો વિડીયો લાગ્યો તમે જણાવજો. પૂરેપૂરો વિડીયો જોયો હોય તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં મિત્રો તમે ખાસ કરી નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. 50-70 બસ તમને ખાવું સર જાઉં છું.